નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મૂકવામાં આવતા વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. આરોગ્ય અમલદાર ડૉક્ટર મુકેશ વૈદે ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરભરમાં સઘન ચેકિંગના આદેશ આપ્યા છે. મેન્યુફેક્ચરર, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલ વેપારીઓ, મોલ્સ અને ડેરી પ્રોડક્ટના વેચાણ સ્થળોએ તપાસ કરવામાં આવશે. જે સ્થળે એનાલોગ પનીર, ચીઝ અથવા બટર મળશે ત્યાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સના નિયમ મુજબ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય બહારથી આવતા પ્રતિબંધિત એનાલોગ ઉત્પાદનો પર ખાસ નજર રાખવામાં આવશે. આ માટે 4 ઝોનમાં 4 અલગ અલગ ટીમોની રચના કરી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે રાજ્ય સરકાર તરફથી એનાલોગ ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરની 4 ઝોનમાં 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવશે. અને મેઇન જે એનાલોગ પર જે પ્રતિબંધ છે, તો એનાલોગ જો કોઈ અહીંયા સિટી એરિયામાં વપરાશ કરતો હશે, મેઇનલી મેન્યુફેક્ચરર છે, ડિસ્ટ્રીબ્યુટર છે કે રિટેલર છે, એમાં અમારું ફોકસ વધારે જે છે મેન્યુફેક્ચરર પર રહેશે કે જ્યાં પનીર કે એનાલોગ બનાવી અને સિટી એરિયામાં સપ્લાય કરતા હશે. તેમજ અલગ અલગ સ્ટેટમાંથી, ધારો કે રાજસ્થાન ને એમપીમાંથી જે પનીર આવતું હશે ને જે ડિસ્ટ્રીબ્યુટર એ વડોદરા સિટીમાં હશે એના પર પણ ફોકસ અમારું રહેશે. એટલે ત્યાંથી જ સપ્લાય થઈને સિટી એરિયામાં ન જાય એ બાબતની ખાસ તકેદારી રાખવામાં આવશે. તેમજ આ પ્રકારનું એનાલોગ વડોદરા સિટી એરિયામાં તો વાપરવા નહીં જ દેવામાં આવે. એનાલોગ છે, પનીર હોતું જ નથી. એનાલોગ એટલે વનસ્પતિને પામ ઓઇલનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલી વસ્તુ હોય છે. પનીર એક વસ્તુ એવી છે કે દૂધમાંથી ફાડીને જે બનાવવામાં આવતું એને આપણે પનીર કહીએ છીએ. એટલે એનાલોગ પનીર જેવું કોઈ વસ્તુ હોતું જ નથી. એકચ્યુઅલી પનીર એ પનીર છે, એનાલોગ એ એનાલોગ છે. ઘણું નુકસાનકારક છે, હાર્ટ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. હા, એટલે એ જ કહું છું કે મેઇન જે ડિસ્ટ્રીબ્યુટર જે સિટી એરિયામાં જે સપ્લાય કરતો હશે આઈધર પનીર કે એનાલોગ, પહેલાં શરૂઆતમાં અમારું ફોકસ એના ઉપર જ રહેશે. અત્યારે સિટી એરિયામાં રેસ્ટોરન્ટ, હોટલમાં કે મોલમાં જશે પછી એ લોકો વેચશે ને, એટલે અમારું ફોકસ ડિસ્ટ્રીબ્યુટર ઉપર વધારે રહેશે. અત્યારે જે બાર્બેક્યુ હોય છે, બાર્બેક્યુમાં સૌથી વધારે હાઈએસ્ટ એ લોકો આ પનીરની આરમાં એનાલોગ આપી દે છે. એવા લોકોને આપ શું સૂચન કરશો? હા, એ લોકોને પણ હું સૂચન કરીશ. અને એ લોકો જે બાર્બેક્યુવાળી જે રેસ્ટોરન્ટ છે એની અને બીજી પણ રેસ્ટોરન્ટની અને બીજા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ છે એની પણ એક યાદી તૈયાર કરવામાં આવશે. અને તમામે ત્યાં સઘન કાર્યવાહી કરવામાં આવશે. અને જો એના તરફથી કોઈ એનાલોગ વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે તો એના માટે FSS એક્ટ તરફથી એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે આપણે 4 ટીમો બનાવી છે. ફૂડ સેફ્ટી ટોટલ અમારા 12 ફૂડ સેફ્ટી ઓફિસર છે. 3 ફૂડ સેફ્ટી ઓફિસરની 4 ટીમો બનાવી છે. 4 ઝોનમાં કામગીરી કરશે અને સઘન ભાગરૂપે કામગીરી કરશે. આમ નાગરિકને ધારો કે આ પનીર ઓળખવું હોય એનાલોગ તો કેવી રીતે ઓળખે? આમ નાગરિકને ઓળખવું હોય તો પનીર કેવું હોય, પનીર છે સોફ્ટ હોય છે. એકચ્યુઅલી આ જે પનીર આવે છે ખૂબ જ હાર્ડ અને રબર જેવું હોય છે. તમે ધારો કે દબાવવાનું આમ કરો તો ખુલી જતું હોય છે મોસ્ટલી. અને પાણીમાં ધારો ગરમ પાણીમાં નાખે તો પેલું પનીર ડૂબી જાય અને પેલું થોડું એ રહેતું હોય છે. એટલા વેપારીઓ સામે શું કાર્યવાહી? વેપારી FSS એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ જ જલ્દી રિપોર્ટ આપી દેવામાં આવશે. ખૂબ જ જલ્દી રિપોર્ટ. અને અત્યારે તો જે આવું કદાચ જોવામાં આવશે ફૂડ સેફ્ટી હવે તાત્કાલિક એનો નાશ જ કરાવી દઈશું.